આપ સૌ જાણો છો એ રીતે તારીખ 21મી સપ્ટેમ્બર 2024ના સવારના 5 વાગ્યા પછીના અરસામાં જે કિમ અને કોસંબા વચ્ચેનું રેલવે ટ્રેક છે ત્યાં પોલ નંબર 292/28 થી લઈ અને 291/17 જેવા અંદાજે 1.5 કિલોમીટર જેટલા ટ્રેક ઉપર 71 જેટલી એઆરસી પેડલોક અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી, જે અનુસંધાને સૌપ્રથમ આરપીએફ, જીઆરપી તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી એસપી અને રેન્જ આઈજી સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને બીએનએસની કલમ 3(5), 61(2A), 62(125) તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150A અને 150(2B) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી ડીવાયએસપી કામરેજના સુપરવિઝનમાં એલસીબી એસઓજીની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી તેમને જે હેલ્પિંગ ટીમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનો જે વિસ્તાર છે અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર એનું સર્ચ પણ કરવામાં આવેલ. એનઆઈએ ની ટીમ, ગુજરાત એટીએસની ટીમ અને અન્ય એજન્સીના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર, 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે. એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે, તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એ એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું. સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ. જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગે અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. એની સાથે જે બીજા કર્મચારી છે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતા ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2 વાગે 56 મિનિટનો છે, બીજો ફોટો 2 વાગ્યા અને 57 મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના 3 વાગ્યા અને 14 મિનિટનો છે, જેમાં આ જે એઆરસી પેડલોક છે એ 3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતથી પોલીસ વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક
પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મુવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષ ન કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે. અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. આ બે કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે, જે ટેકનિકલ પુરાવો છે, જેને આપણે ઇન્વેસ્ટિગેશનમાં ખૂબ જ અગત્યની કડી માનીએ છીએ, એ કબજે કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ એસઓજી પીઆઈ કરી રહ્યા છે અને સમગ્ર ટીમો એમને મદદ કરી રહી છે. જૂનો કર્મચારી છે, 9 વર્ષથી નોકરી છે. મનીષ છેલ્લા 1.5 વર્ષથી કામ કરે છે અને ત્રીજો શુભમ છે, એ તો કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર છે, એ તો થોડાક દિવસથી જ આવ્યો છે. એટલે સુભાષના કહેવાથી મનીષ એની સાથે રહ્યો છે અને આ કૃત્યને અંજામ આપેલું છે. તો આમાં મુખ્ય આરોપી સુભાષ છે. સર, 3 આરોપીઓ કયા પદ ઉપર કામ કરે છે? ત્રણેય ટ્રેક મેન્ટેનન્સની જવાબદારી નિભાવે છે, ટ્રેકમેન તરીકે. સર, આ લોકો ક્યારે બનાવ્યો હતો આવું કરવાનું? આ વિષય ઉપર સુરત ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે કે આ વિચાર ક્યારે આવ્યો. વિચાર સુભાષને આવ્યો છે, એ કન્ફેશનમાં જાણવા મળેલું છે, પણ ક્યારથી કઈ રીતે આ વિચાર આવ્યો એ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ. સર, એમનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે આરોપીઓ છે ક્યાં એવા પોઈન્ટ છે? સૌપ્રથમ જે ફરિયાદ, જે કન્ટેન્ટ ફરિયાદની છે, જે ઇજનેર રેલવે વિભાગના ફરિયાદી બન્યા છે, બનાવની હકીકત 5 પછીની બતાવે છે. પણ પોલીસે જ્યારે આ ફોટોગ્રાફ મળ્યા અને આ 3 જણાની પૂછપરછ અને એમાં ખાસ કરીને સુભાષની જે પૂછપરછ કરવામાં આવેલી, તો આ બનાવમાં જે ટ્રેન પસાર થાય છે એમના ટાઈમિંગ પણ ખૂબ જ અગત્યના છે. 5:20 પછી આ એમણે જોયું કે આવી રીતે ફિશ પ્લેટ અને એઆરસી પેડલોક ટ્રેક ઉપર પડ્યા છે. પછી એમણે ફોટો અને વિડીયો લીધા અને જે સંબંધિત એમના રિપોર્ટિંગ ઓથોરિટી હોય લોકોને અને જાનમાલને બચાવવા માટે એમણે ત્યાં રિપોર્ટિંગ કરી અને ગરીબ રથ ટ્રેનને રોકાવડાવ્યા. પણ એ ટાઈમિંગ જે છે એ એમના મોબાઈલમાં રિસાયકલ બિનમાંથી મળેલ વિડીયો અને ફોટોગ્રાફ સાથે કોઈ રીતે મેચ નથી કરતા. એક 4:57નું મળે છે, બીજું 2:56, 2:57, 3:14નું મળે છે. એટલે આ જે એફઆઈઆરની કન્ટેન્ટ માં જે હકીકત દર્શાવેલી છે એ આ મળેલા પુરાવાઓથી સંપૂર્ણ રીતે વિસંગત મળે છે. સર, એમનો મુખ્ય ઉદ્દેશ શું હતો? ખરેખર ટ્રેનને ઉઠલાવવાનો કે ખાલી માત્ર તેમને બીવડાવવા માટેનો કે મુખ્ય ઉદ્દેશ્ય આમાં આ રીતે આટલું એક્સિડન્ટ રોકી અને બચાવ્યા એ બાબતે પ્રસિદ્ધિ અને ઇનામ મેળવવાનું હતું. આ મેં તમને જે રીતે કીધું એ રીતે રિકન્સ્ટ્રક્શન પોલીસ આવનારા દિવસોમાં રિમાન્ડ મેળવીને કરશે. 2:56નો 2:57નો જે ફોટોસ મળે છે અને પછી 4:57 ઉતારેલી 28 સેકન્ડની ક્લિપ મળે છે. તો આ આખા રૂટ ઉપર 4 કિલોમીટરના રૂટ ઉપર આ 3 જણા છે. તો જે રીતે એક કિમથી કોસંબા તરફ જવું, કોસંબાથી કિમ પાછું આવવું, ફરી પાછું કિમથી કોસંબા જવું, કોસંબાથી કિમ પાછું આવવું, આવા 4 સર્કલ થાય છે. તો એ આખું રિકન્સ્ટ્રક્શન કર્યા પછી જ ખબર પડશે, પણ ફોટોગ્રાફ તો એ લોકોએ 2:57 લીધેલા જ છે અને જે મનીષના ફોનમાંથી ડિલીટ કરેલા હતા, જે રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરેલા છે. બંને મોબાઈલ પણ આપણે અત્યારે એફએસએલમાં ફોરેન્સિકમાં મોકલી રહ્યા છીએ. જે ફોટોગ્રાફ શરૂઆતમાં મીડિયાના માધ્યમથી તમામને મળ્યા છે અને જે ઉપર રિપોર્ટિંગમાં આ લોકોએ મોકલેલા છે એ જ ફોટોગ્રાફ હોવાનું પોલીસનું માનવું છે. કે ટ્રેક ઉપર એઆરસી પેડલોક 1, 2, 3, 4 એ રીતે પડેલા એ ફોટોસમાં દેખાય છે. સર, આ ખોલ્યા પછી કોઈ ટ્રેન પસાર થઈ ગઈ હોય ખરી? આમ તમે સમયગાળો જુઓ તો ઘણી બધી ટ્રેન્સ નીકળી ગઈ છે, તો ખોલીને પાછા મૂકી દેવા એ પણ શક્યતાને નકારી શકાય નહીં.
અને માત્ર ખોલીને નીચે મર્યાદિત સંખ્યામાં મૂકવાથી એ એક્સિડન્ટ થાય કે ના થાય એ પણ પ્રોબેબિલિટી છે. એ બાબતે પણ રેલવે ઓથોરિટીઝ અને રેલવે એન્જિનિયર્સ પાસેનું ટેકનિકલ ઓપિનિયન આપણે લઈ રહ્યા છીએ. તોનાઈના વિરુદ્ધમાં કયા કયા ગુના નોંધાયા છે સરકારી રાહે અત્યાર સુધીમાં કોઈ ગુના નોંધાય એવી હકીકત ધ્યાન પર આવતી નથી. કયા નોંધાશે? હવે ઓલરેડી ગુના BNS ના પણ નોંધાઈ ગયા છે, રેલવે એક્ટના પણ નોંધાયા છે, જેમાં આજીવન કેદની અને ઇવન કેપિટલ પનિશમેન્ટની એટલે કે મૃત્યુદંડની પણ જોગવાઈ છે 150માં રેલવે એક્ટ. 150(1)(a), 150(2)(b) આ મુખ્ય કલમ છે. ઓકે સર.